નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આવેલ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત ગુજરાત વ્યાયામ શાળામાં પ્રશિક્ષક તરીકે સેવા આપતા ગૌરીશંકર દવે આદિવાસી બાળકોને 50 વર્ષથી વિનામૂલ્યે જિમ્નાસ્ટિક શીખવાડે છે. તો આ કોચ ગૌરીશંકર દવે અત્યાર સુધીમાં 5000 વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. એમાંથી 7 વિદ્યાર્થીઓ જિમ્નાસ્ટિક કોચ બન્યા. તો નેશનલ લેવલે 30 મેડલ, ગોલ્ડ મેડલ 28, સિલ્વર મેડલ અને 29 બ્રોન્ઝ મેડલ જીતાડ્યા છે. તો કોચ ગૌરીશંકર દવે જણાવ્યું હતું કે વર્ષ 1975માં મેં ગુજરાતી પ્રચારક મંડળના મહામંત્રી ચિનુભાઈ શાહને મળ્યો હતો અને જણાવ્યું હતું કે હું શાળા માટે છોકરાઓ હું લાવીશ, મહેનત હું કરીશ, હાલ તમારી પરવાનગી આપો તો શરૂ કરીએ, તો પરમિશન આપો તો 5 વર્ષમાં ઇન્ડિયા માટે જિમ્નાસ્ટિક ગોલ્ડ મેડલ અપાવીશ. અને પછી કામ શરૂ કર્યું, જેમાં ભાઈઓ માટેની 6 ગેમ, ફ્લોર એક્સરસાઇઝ, હોરિમેન્ટલ, બાર રોરિંગ, વોલ્ટિંગ હોર્સ, પામેલ હોર્સ, ડબલ બાર અને બહેનો માટેની 4 ગેમ અને ઇવન બાર, બેલેન્સિંગ, વેલ્ડિંગ હોર્સ ગેમ્સમાં તૈયાર કર્યા હતા. ત્યારે 50 વર્ષથી આ વ્યાયામ શાળા દર વર્ષે ઉત્તમ ખેલાડીઓ તૈયાર થયા રહ્યા છે. તો અત્યાર સુધીમાં મારા એમના હાથ નીચે 5000થી વધુ ખેલાડી તૈયાર થયા છે, જેમાંથી એમણે જિમ્નાસ્ટિક કોચ બનાવીને નવા ખેલાડીઓ તૈયાર કરી રહ્યા છે. જેમના ઘણા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના કોચ છે, ઘણાને સ્કોલરશિપ મળવા પામી છે. તો અસંખ્ય વિદ્યાર્થીઓને નેશનલ સર્ટિફિકેટના આધારે જુદા જુદા વિભાગોમાં નોકરી પણ મળવા પામી છે. ત્યારે વધુમાં ગૌરીશંકર દવેએ જણાવ્યું હતું કે મહામંત્રી ચિનુભાઈ શાહને હું મળ્યો અને એમને કહ્યું કે ભાઈ છોકરા હું લાવું, મહેનત હું કરું, સાધનનો હોલ તમારો. એટલે એમને કહ્યું સરળતાથી કે ભાઈ પગાર શું લેશે? કારણ કે મારે કંઈ નથી જોતું, મારે કામ કરવું છે. અને તમને જ્યારે તમે પરમિશન આપો એને પછી 5 વર્ષ પછી ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ લેશે. તો 1980માં રણજીત વસાવે 2 ગોલ્ડ મેડલ લીધેલા અને આજ સુધી એને પછી આજ સુધી 30 ગોલ્ડ મેડલ આપણા ઇન્ડિયામાં લીધેલા છે. આ જિમ્નાસ્ટિકમાં આ હોલમાંથી કરીબ 28 જેટલા સિલ્વર મેડલ લીધા છે, 29 જેટલા બ્રોન્ઝ મેડલ લીધેલા છે અને 20 છોકરાઓને જયદીશસિંહ બાળિયા 20,000નો સ્કોલરશિપ મળેલી છે. અને તેજસ પટેલને 51,000 રૂપિયાનો એવોર્ડ મળેલો છે. અને ભવિષ્યમાં હવે આ જે વિદેશ પ્રધાન જયશંકરજી આપણને જે આ સુવિધા ઊભી કરી છે, તો અમે વિધિન 5 યરમાં યા 7 વર્ષના અંદર ઇન્ટરનેશનલ પ્લેયર આ સંસ્થામાંથી થાય એવો અમારો પ્રયાસ રહેશે. ગુજરાત સરકારમાં 7 કોચ જે આપણા અહીંના સ્ટુડન્ટ છે, એમાં હિમાંશુ છે, હિમાંશુ દવે, સુમિત ખારપાસ, ગાયત્રી, ગુડ્ડી, ચંદ્રકાંત, એવા 7 જણા છોકરીઓ ગુજરાત સરકારમાં જિમ્નાસ્ટિક કોચ તરીકે સેવા આપે છે. અને ઘણા છોકરાઓ અલગ અલગ સરકારી વિભાગોમાં નોકરી, એજ્યુકેશનમાં, ફોરેસ્ટરમાં, આર્મીમાં, પોલીસમાં, એમાં આ જિમ્નાસ્ટિકના નેશનલ સર્ટિફિકેટના આધારે એ લોકોને નોકરીઓ મળી છે. અને ભવિષ્ય આનું બહુ સારું છે. અને ભવિષ્યમાં અમે ઇન્ટરનેશનલ પ્લેયર, મારી એક ખ્વાહિશ છે કે નેશનલમાં તો ઘણા મેડલ લીધા, હવે આંતરરાષ્ટ્રીય લેવલ પર મેડલ આવે એવો પ્રયાસ રહેશે. સર, આજની યુવાધન છે ને મોબાઈલમાં વધારે ગેમો રમતી હોય છે, તો મોબાઈલ ગેમોને આ ગેમોથી કેટલો ફાયદો થાય અને સ્પોર્ટમાં આવવાથી કેટલો ઘણો બધો ફાયદો થાય. હમણાં એક થીસીસ આવી હતી, આંખની રોશની માટે નુકસાન કરે છે, બહેરાશ માટે, કાન બહેરાશ આવે છે, આંગળીઓની જે સેન્સિટિવ છે એ ખતમ થઈ જાય છે. અને જો મા બાપો સક્રિય થાય, અહીંયા અમે ઘણા વાલીઓને કહીએ છીએ ને વાલીઓ આવે છે, કરીબ 35-40 પોતપોતાના છોકરા લઈને. એ છોકરા અને બીજા આમ છોકરામાં ઘણો બધો ફરક છે. જે મોબાઈલ લઈને 3-4 વર્ષના છોકરા, તો મા બાપ એમને મોબાઈલ પકડાવી દે ને એના કારણે એ 10 વર્ષની એની જે બુદ્ધિનું જે હાસ થાય છે, વિકાસ નથી થતો, યાદશક્તિનો વિકાસ નથી થતો, યાદશક્તિ એને ખતમ થઈ જાય અને દરેક રીતે એને શારીરિક નુકસાન થાય. વાલીઓ જો ઇન્ટરેસ્ટ લે અને એને આ રમતના જે ફેસિલિટી ઊભી છે એમાં એ ભાગ લે, તો એ છોકરાનું ભવિષ્ય ઘણું સારું અને એક સારા સમાજના નાગરિક બની શકે. સર, અહીંયા એડમિશન માટે કેટલી ફીસ હોય છે? કોઈ ફીસ, અમે કોઈ ફી લેતા નથી, કોઈ કંઈ નહીં. બસ એક જ ફી છે કે વાલીને આવવાનું અને વાલીને છોકરાને લઈને જવાનું. આ અમારે અને વર્ષમાં એક વખત અમે ફ્રી ડ્રેસ આપીએ છીએ. એનેમાં બી દાતા અમને કહે ઘણી વખત કે અમે 20,000 રૂપિયા આપી દે. મેં કે ના, 20,000 નથી જોતા. અમે એમને માપ આપીએ, દુકાન બતાવીએ અને ડ્રેસ મંગાવીને એમને હાથે જ ડ્રેસ અપાવીએ. એટલે એ લોકો એવું બોલે કે સાહેબ અમારો પૈસાનો ઉપયોગ થયો એ અમે નરી આંખે જોઈ શકીએ છીએ. નહીં તો ઘણાને પૈસા આપીએ તો 50% વપરાઈ જાય, 50% ઉપયોગ કરે ને 50% પોતે ખાઈ જાય. અમારો એ સિસ્ટમ જ નથી. અમારે બિલકુલ 0
ટોલરન્સથી કે અમે બિલકુલ કામ કરીએ છીએ અને આ અમારી ફરજ છે. સમાજમાં અમે એક સારું કામ કરીને સમાજને બેઠો કરવાનો પ્રયાસ કરીએ. વિદેશ મંત્રી સાહેબે જે આજે મુલાકાત લીધી છે એનું મુખ્ય કારણ એક એ હતું કે અગાઉ જે મુલાકાત લઈને ગયા હતા અને એમણે જે નાણાકીય સહાય કરી હતી એનાથી જે ઇન્ટરનેશનલ કક્ષાના સાધનોની અહીંયા જે સવલત ઊભી થઈ છે આજે એનું લોકાર્પણ હતું અને એ સાધનોની સાથે જે અમારે એક લેન્ડિંગ પીટની ખાસ જરૂર છે એનું એક આજે પ્રપોઝલ મૂકવામાં આવ્યું હતું. જિમ્નાસ્ટિક્સ નર્મદા જિલ્લાનું ગુજરાતમાં મોખરે રહ્યું છે વર્ષોથી અને આજે જે પરફોર્મન્સ નર્મદા જિલ્લાનું છે એ ઘણું સારું છે. વર્ષે 7 થી 8 પ્લેયરો નેશનલ રમે છે અને આંતરરાષ્ટ્રીય કક્ષા માટે પણ પસંદગી પામેલા છે. નેશનલ મેડલિસ્ટ છે અને ગુજરાતમાં જે સ્ટેટ ચેમ્પિયનશિપ થાય છે એમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ પોઝિશન પણ હોલ્ડ કરે છે અને આ સાધનો આવવાથી ભવિષ્યમાં એ આંક ઉત્તરોત્તર વધતો રહેશે. મારું નામ ડૉક્ટર હિમાંશુ દવે. હું અહીંયાનો જ ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. અહીંયાથી જ માસ્ટર ડિગ્રી પાસ આઉટ કરી અને હાલ એસટી પટેલ આર્ટ્સ કોલેજ સાડલી ખાતે પ્રાધ્યાપક તરીકેની ફરજ બજાવું છું. ધન્યવાદ. छोटूभाई पुराने इसको वो कॉम्प्लेक्स भी गया था. वहाँ मैं सचमुच में इम्प्रेस था कि वहाँ जो जितना वो जिम्नास्टिक्स, क्योंकि एक जिम्नास्टिक्स का वहाँ स्टेज फैसिलिटी है कि वो कमरा भी है, बहुत बड़ा जिम्नास्टिक्स का कमरा, और वहाँ जिम्नास्टिक्स के लिए जो स्पेशल जो इक्विपमेंट और जो सुविधाएं जो हैं कि उसके लिए जो ग्राउंड कैसे तैयार करना पड़ता है ताकि लोग जो हैं, बच्चे जो हैं वो वहाँ जिम्नास्टिक्स सीख सकें और बिना क्योंकि वहाँ जिम्नास्टिक्स में थोड़ा रिस्क होता है कि कहीं गलत चीज़ करें तो वो इंजरी की संभावना है. तो आज जो हैं वो कोच वगैरह जो सब कोच भी थे वहाँ, तो वो भी कह रहे थे कि एक बार ये नए इक्विपमेंट आने के बाद कि बच्चों का उत्साह भी बढ़ा है. बहुत छोटे बच्चे थे, 3-4 साल के बच्चे थे और बड़े नौजवान भी थे, युवा थे. तो उनको देख के मुझे लगता है, ये बताया गया मुझे कि कुछ लोग जो हैं अब नेशनल, एक बच्ची जो हैं वो नेशनल लेवल तक पहुंच चुके हैं. तो आगे मुझे पूरा विश्वास है कि यहाँ से कोई इंटरनेशनल लेवल तक ज़रूर पहुंचेगा. और जो मुझे जो सामर्थ्य जो दिखता है वो लोगों में है, बच्चों में है. हमें जो है हमारा ये जिम्मेदारी बनती है, फर्ज है कि वो सामर्थ्य को कैसे प्रकट करें, उसके लिए कैसे अवसर दें, कैसे ट्रेनिंग दें लोगों को. और मुझे लगता है कि वहाँ जो तरक्की जो हुई है वो दिखाई देता है, आगे भी बढ़ेगा. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.